તો ગાઈસ અત્યારે આપણે રિવરફ્રન્ટમાં આવી ગયા છીએ અને આ જો આ છે નદી એટલે ખાવ એટલે ખાવ ફૂંકાઈ ગઈ છે. ત્યાં સહેજ પાણી હતું નદીનો અહીંયા ગાઈસ હવે આપણે ફરતા ફરતા ઘણું વાલીને આવી જાય છેલ્લે. ગુજરાતની પબ્લિક કેમ છે? બધાને બધા મજામાં દેશો. બધાને જય માતાજી. અને આજે આપણે લગભગ કેટલા 4 વાગી જાય ને આપણે હવે જઈશું આજે રિવરફ્રન્ટે. અત્યારે છે જો એમપીસાના ગ્રાઉન્ડમાં. હવે રિવરફ્રન્ટે જઈશું કારણ કે આજે ફ્રેન્ડ આવ્યો હોય કે જાઉં પછી રીલ બીલ બનાવતા એને ચાલો કીધું તમને આખી બતાવી દઉં કારણ કે મેં આગલા વિડીયોમાં જે મૂક્યો ને એમાં અડધી જ મૂકી હતી. આખો વિડીયો નહોતો મૂક્યો એટલે પાછા જાય છે રિવરફ્રન્ટે અને તમને પણ પાછું આખું રિવરફ્રન્ટ બતાવીશ. એટલે આપણે અત્યારે એમપીસાના ગ્રાઉન્ડમાં અને પછી અહીંયા રીલ બીલ થાય તમને બતાવું. અહીંયા રસ્તે અહીંયા ફૂલ ટ્રાફિક છે, આગળ સુપર માર્કેટ. આપણે અત્યારે છે એમપીસાના ગ્રાઉન્ડ એટલે પછી હાલો અહીંયા જઈને મળો. આનું કામ છે સમજાય રોડ ઉપર જવું શૂટ કરીશ ને તો ચાલો અહીંયા જઈને મળો. તો ગાઈસ અત્યારે આપણે રિવરફ્રન્ટમાં આવી ગયા છીએ અને પાછળ છે ગેટ ને બે આવી ગયા. જો આ છે રિવરફ્રન્ટનો લુક. આપણે અહીંથી તો પહેલી વખત બતાવી દીધું, આ બીજી વાર આવ્યા. પેલા વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી તો અહીંયા જોઈ લીધું જરૂરથી. ને હવે અહીંયા આપણે આખર આજ ફૂલ બતાવશું. આ ઘણું એમ તો લાંબુ એમ સામે બ્રિજ સુધી. આ છે જો નદી. તો ચાલો આગળ ચાલે છે કારણ કે અહીંયા તમે એક વખત બતાવી દીધું. તો ગાઈસ આપણે આગલા વિડીયોમાં અહીંયા સુધી લગભગ ઉતારેલું હતો વિડીયો, બ્લોગમાં શૂટ કરેલો હતો. આ જો આ છે નદી એટલે ખાવ ફૂંકાઈ ગઈ છે. ત્યાં સહેજ પાણી હતું, અત્યારે કાંઈ નથી. તમને રિવર લાગે? ના જો રિવરફ્રન્ટ છે આવો. આવું એમ સાદું બધું પણ છતાં આયા લુક સારો આવે એટલે તો તમને બતાવતા જઈ. જો આ નદી ત્યાં તમને એક નદી બતાવી દઉં. જો આ નદી આમાં ખબર નહીં પાણી કઈ બહુ ભર્યું રહેતું, ખબર આમ ઝાડ હોય કે શું નહીં, પાણી નથી રહેતું. આમાં વરસાદ આવે 2-3 દિન પાણી આખું ખાલી થઈ જાય. આવું અહીં ઘણ આ તો સુરેન્દ્રનગરનો રિવરફ્રન્ટ જો આવો હે. જે તમે ઘણો લાંબો હે. હાલો અહીંયા રીલું બીલું ફોટા બોટા પાડશું કારણ કે મહેંદી ને ઝાડવાને બધું સારો આમ સૂર્યનો પ્રકાશ આવે છે. આમ નદીમાંથી મસ્ત આમ સનસેટ થતો એવું દેખાય. હવે સનસેટ સમયે મસ્ત ફોટો ને એવું આવી શકે એવો લુક મસ્ત આવે. ચાલો એ તમને બતાવું જે રોકાશું. જો ગાઈસ આપણે હવે રીલું બીલું ફોટા બોટા પાડતા ઘણા આગળ આવી જાય. નદીનો અહીંયા લુક ના કારણે આપણને નાના બાળકો માટે લપસણી છે. જો નાના બાળકો કોઈ આવે તો એ પણ આમાં એન્જોય કરી શકે. હાલો આપણે ઉપર ટ્રાય કરવું છે. હાલ જે ઉપર ચડી અને ઉપરથી તમને બતાવું. આમાં જો ક્યાંય તૂટેલું છે, આમાં બહુ નથી કરવા જેવું. જો આવું છે આમાં કટાઈ ગયું સમજ્યા. ઘણું સર્વિસ ન કરી હોય ને સર્વિસ જેવું એટલે કલર બલર ઉપર ન કરી દો. બાકી જો આવું બધું ત્યાં કારણ કે આપણે આગળ ઘણા આગળમાં આવી ગયા કારણ કે મેં તમને અડધે લગ્ન જ દેખાડ્યું હતું. અહીં નથી ઘણું આગળ છે. આ છે રિવરફ્રન્ટ. જે આગળ અહીં લપસણી છે. અહીંયા દરવાજા છે કામ રસ્તો છે અહીં ઘણે મેન હાઈવે રાજકોટ વાળો. જો અહીંયા એ તમને બતાવું. જો આ રાજકોટ વાળો હાઈવે. અહીંયા ઘણા બધા ગેટ આપ્યા છે. ગમે ત્યાંથી મળે આવી જાય. આગળ અહીંયા પુલ છે, આમે બ્રિજ છે નદીને ક્રોસ કરવા. આ રેલવેનો હોય
નીચે વાહનોનું પણ છે. જો આ બીજા લપસણી છે બીજી, આ પેલા બીજા ઝૂલા ને એવું કાંઈ નથી, હિંચકાની અને આવું જાવું બધું કઈ કઈ કણે રૂમ જેવું આપ્યું એ રૂમ ટાઈપ ને કંઈક સાયકલ ને એવું ખબર નહીં શું જો આ એવું કંઈક છે. અંદર બધી મોટર ને એવું હશે એનું છે કાંઈક, એટલે એ આપણે નથી અંદર જતા જોવા ભાઈ જાવું ક્યાંક જવા ઝાડવાનું એવું કંઈ કારણ મસ્ત ફોટા ને એવું પડે કે જો હા છે રિવરફ્રન્ટ. ગાઈસ તો હવે આપણે ફરતા ફરતા ઘણું વાયલેન્સ આવી જાય છેલ્લે લગભગ રિવરફ્રન્ટ પૂરો થઈ ગયો છે. હવે થોડુંક લપસણા ને આવ્યું હતું બાળકોમાં એન્જોય માટે. બાકી સીટું તો શેક સુધી આપી લીધા, તમે બેસીએ કોણ કોઈ પણ આવીને બેસે કે આરામ કરે કે બાકી આવું બધું એ જો આપણે ચશ્મા ફોટા પાડી લીધા, વિડીયો ઉતાર્યા. જો અહીંયા એન્ડિંગ એટલે બીજો પડે આમ ઠેક છેલ્લે, એટલે આપણે અહીંયા પાછું વહી જવાનું. આપણા માટે એન્ડિંગ જ છે, એટલે આમ કાંઈ છે ને આમ આ કાળ તો લેવું જ છે. નદીમાં માણે રસ્તો કાઢ્યો છે ને, નદીમાં રસ્તો જો અહીંયાથી રસ્તો બહાર જવાનો, અહીંયાથી આમ રસ્તો જાય છે આમ રોડે આગળ છે, પણ આગળ એવું બધું નથી. આપણે અહીંયાથી જવાનું પાછું હાલ જઈશું ને. હાલો તો ભાઈ જો આપણે હવે રિવરફ્રન્ટમાં ડી આથમી ગયો, એટલે અંદર તો જ નથી થયું, ડી આથમી ગયો. હાલો અમે જઈશું પાછા રૂમે. ચલો તો આપણે રિવરફ્રન્ટ આખો બતાવ્યું કીધું, અને ફોટા બોટા થઈ ગયા હતા ફરવા કીધું તમને બતાવી. તો ચલો આજ માટે એટલું જ. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, બાય બાય.